તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો જોઈએ કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ઇન ધ શોર્ટ આપણને સંખ્યા આપી છે, એના અવયવો પાડવાના કીધા છે. પહેલી સંખ્યા છે 140, એના અવયવો પાડીએ તો 2 × 70 કરીએ એટલે આવશે 140. 70ના અવયવો શું પડે તો કે 35 × 2 = 70. 35ના અવયવો પડે 5 × 7 = 35. બરાબર, આ છે એ અવયવ વૃક્ષ કહેવાય છે. બરાબર, તો આ રીતે હવે આપણે અવયવો પાડીશું. તો 140ના અવયવો શું થયા કહેવાય? 2 × 2 એટલે 2નો વર્ગ, 5 × 7. બરાબર, બીજી સંખ્યા જોઈએ 156. 156ના અવયવો 78 × 2 એટલે 156. 78ના અવયવો પડે 39 × 2. 39ના અવયવ પડે 3 × 13. એટલે આખા 156ના અવયવ થશે 2 × 2 × 3 × 13. એટલે 2નો વર્ગ કહી શકાય. 2નો વર્ગ × 3 × 13. એ જ રીતે 3825ના અવયવો પાડીએ તો 3825ને 3 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય નહીં. બરાબર, એટલે 3825 / 3 કરશો તો જવાબ આવશે 1275. હજુ એને 3 વડે ભાગીએ તો જવાબ આવશે 425. અને 425ને પાછળ એકમનો અંક 5 છે તો એના સીધા આપણે ડાયરેક્ટ 5 વડે ભાગીએ તો જવાબ આવશે 85. અને 85 એટલે 17 × 5 = 85, એટલે 5 × 17 = 85 થાય. તો 3825ના અવયવો આ રીતે લખી શકાય: 3 × 3 × 5 × 5 × 17. તો 3 બે વખત છે એટલે આપણે 3નો વર્ગ, 5 પણ 2 વખત છે એટલે 5નો વર્ગ લખી શકીએ, અને 17 એમના એમ. તો આ થયા 3825ના અવયવો. એ જ રીતે 5005ના અવયવો જોઈ લઈએ. 5005 પાછળ એકમનો અંક છે એટલે ડાયરેક્ટ 5 વડે આપણે ભાગી શકીએ. તો 5005 / 5 કરીએ તો હવે 1001. 1001ને ભાગીએ તો ડાયરેક્ટ 7 વડે એને ભાગી શકાય છે. 143 જવાબ આવે. 143ને આપણે 11 વડે ભાગીએ તો 11 × 13 એટલે 143 થાય. તો 5005ના અવયવો થશે 5 × 7 × 11 × 13. એ જ રીતે એક છેલ્લો દાખલો જોઈ લઈએ. ક્વેશ્ચન 1નો છેલ્લો કે 7429ના અવયવો, તો એને 17 વડે ભાગી શકાય તો 437 આવે, અને 437ને આપણે ભાગીએ તો 19 × 23 એટલે 437 થાય. તો 7429ના અવયવો 17, 19 અને 23 લખી શકીએ. ઓકે.